વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુ દેવ મે સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મંચસ્થ મહાનુભાવો અને જે રસ્તામાં છે, આવી રહ્યા છે, તમામ આપણા નેતાગણ, આવો જોયેલબેન. દસ 15 મિનિટ રાષ્ટ્રના હિત માટે, લોકશાહીના હિત માટે, આમ આદમી પાર્ટીની તેજસ્વી આવતીકાલ માટે કોઈ પર્સનલ કામ હોય, કોઈ મોબાઈલના મેસેજ હોય, કોઈનો મોબાઈલ આવે તો રાષ્ટ્ર માટે અને લોકશાહીના હિત માટે એ વાત મૂકીને અહીંયા રહેવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું. પરિવર્તન અને લોકશાહીમાં જ્યારે 30 વર્ષથી ગુજરાતની પત્તર રગડાઈ રહી છે, એ લોકોને એક ઘા અને બે કટકા કરવા હોય તો માત્ર વાતો કરવાથી કઈ નહીં થાય. એટલા માટે તમને કહેવા આવ્યા છીએ કે આવતીકાલ આપણી છે. કોઈ કદાચ માઈકાંગલો ગમે એવી વાતો કરતા હોય તો એ વાતોમાં આવવાની જરૂર નથી. એ વાતની ખાતરી આપવા માટે તમારે ત્યાં આવ્યા છીએ. આમ આદમી પાર્ટી, માં ભારત અને ગુજરાત, જ્યારે જ્યારે ભાજપની વાત હોય ત્યારે ત્યારે ધર્મની વાત થાય છે. જ્યારે જ્યારે ભાજપની વાત હોય, મારી માં, તમે મારા વડીલ, જ્યારે જ્યારે ભાજપની વાત હોય ત્યારે ત્યારે ધર્મની વાત થાય છે. મારે આજ ધર્મની વાત કરવી છે. આ પહેલા પણ હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના, પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે કયો એ સમય, તમે કયો એ ચેનલ, તમે કયો એ સ્થળ. આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો, ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ. અને એક ઇંચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. તમારે તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને ધર્મની વાસ્તવિકતા સમજાવવાની જરૂર છે. મારે તમને પૂછવું છે કે તમે જે પણ ધર્મમાં માનતા હો, આ વિશ્વના કોઈ પણ ધર્મમાં માનતા હો, બોલીને ફરી જવું એ અધર્મ છે, હા કે ના? ગરીબની હાય લેવી, ગરીબની હાય લેવી એ અધર્મ છે, હા કે ના? મંદિર માટે માથા દઈ દેવાના હોય, મસ્જિદ માટે માથા દઈ દેવાના હોય, ગુરુદ્વારા માટે માથા દઈ દેવાના હોય, ચર્ચ માથે માથા દઈ દેવાના હોય, પણ બાપુ કદાચ પોતાના સ્વાર્થ માટે મંદિરને આગળ કરે, મસ્જિદને આગળ કરે, ગુરુદ્વારને આગળ કરે, ચર્ચને આગળ કરે તો હું માણસના પેટનો કહેવાઉં? એ લોકોને સમજાવવાની જરૂર છે કે ગરીબ રડી રહ્યો છે, ખેડૂત રડી રહ્યો છે, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આપઘાત કરી રહ્યા છે. સુરતની ધરતી ઉપર રોજે આપઘાત થાય છે, બેરોજગાર મરી રહ્યો છે. તમારી અને મારી માં ખૂણામાં ક્યાંક બેઠી બેઠી આંખ લૂછી રહી છે, આંખ લૂછી રહી છે. અને આટલી હદે જ્યારે પાપ થઈ રહ્યું છે અને આ રૂલિંગ ગવર્નમેન્ટ, આ ભાજપ સરકાર જ્યારે ધર્મની વાત કરે છે ને ત્યારે દુઃખ થાય છે. મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી એ કરવી છે કે કદાચ કોઈ આવે, કોઈ ધર્મની વાત કરે તો એને કહેજો, હું વ્યક્તિગત કહું તો હું તો સૌરાષ્ટ્રથી આવું છું. જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? આ લોકોએ તમને ને મને ભૂખે મારવાના ધંધા કર્યા છે અને એક બાજુ ધર્મની વાત કરે છે. એ લોકોને વાસ્તવિક ધર્મ પેટે છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવા માટેની આજે પરિવર્તન સભાની શરૂઆત છે. એ મારા શબ્દો યાદ રાખજો. બીજું મારે તમને એ કહેવું છે કે નબળા માણસો તમને મળશે. આવો ડાભીભાઈ, નબળા માણસો તમને મળશે, કદાચ તમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશે કે તમારાથી કઈ ન થાય,
તમારાથી કઈ ના થાય આવા શબ્દો અંધભક્તો તમને કહેશે, તો એને કહેજો કે એક બાપુ આવ્યા હતા, ગળે ના ઉતરે તો મને ફોન કરાવડાવજો, મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો. મેં અભ્યાસ કર્યો છે, આખા ગુજરાતમાં અભ્યાસ કર્યો છે. 27માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે, મને ભરોસો છે, એ મને ભરોસો છે. સ્વાભાવિક રીતે થાય કે કઈ રીતે? મારા શબ્દો યાદ રાખજો. બીજેપીમાં અત્યારે આંતરિક વિગ્રહ એટલો છે, આંતરિક વિગ્રહ એટલો છે, જ્વેલબેન 60% ઉપર 60% ઉપર બીજેપીના નાના મોટા નેતાઓ દિવાલ ઉપર બેઠા છે, દિવાલ ઉપર. સમજાઈશ? 60% લોકો બીજેપીની જે વાસ્તવિકતા જાણી ગયા છે કે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે, એ જે જાણી ગયા છે એ લોકો 60% ઉપર 60% ઉપર દિવાલ ઉપર બેઠા છે. ધીમે ધીમે જે પરિવર્તન સભા આજથી બાપુનગરમાંથી શરૂઆત થઈ રહી છે, એ ધીમે ધીમે ગુજરાતના એક એક શહેરમાં જશે, એક એક વિધાનસભામાં જશે, ગામડા સુધી આપણો મેસેજ પહોંચશે. મારા શબ્દો યાદ રાખજો કે જેમ જેમ પૂરાને આપણે ભર ઉપર ચડાવીએ છીએ ને, એમ બાપ કહીને એ લોકો આપણી બાજુ આવવાના છે, બાપ કહીને આપણી બાજુ આવવાના છે. એટલે કોઈ ડરવાની જરૂર નથી. પણ જ્યારે પૂરા ગુજરાતની અંદર સરકાર બનાવવાની વાત હોય, જ્યારે લોકોના હૃદય જીતવાની વાત હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક સામે મહાસત્તાઓ છે, જે લોકોએ તમે ને મેં આ ગુજરાતે જેને 30 વર્ષ સુધી ત્યાં બેસતા જોયા છે અને ગુજરાતી લોકોએ ત્યાં બેસાડ્યા છે, એ લોકોની સામેની તમારે મારી આપણી એમની સામેની લડાઈ છે. પોલીસ એમની છે, તંત્ર એમનું છે, પણ હંમેશા પાંડવ ભલે 5 હોય, સત્ય જ જીતે છે. મારા શબ્દો યાદ રાખજો. અને એના માટે આપણે મંડી પડવું પડશે, તાકાતથી લડી લેવું પડશે. અને જો થાકીશું નહીં તો 27માં ગુજરાત સર કરવું ખૂબ સરળ છે, ભરોસો રાખજો, ખૂબ સરળ છે. આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ, ઘરે ઘરે જઈએ, એક એક ગુજરાતીને મળીએ, એની વેદના સાંભળવાનો પ્રયત્ન કરીએ અને એને કહીએ કે બાપ 2-2.5 વર્ષ રાહ જોઈ જાઓ, 2-2.5 વર્ષ રાહ જોઈ જાઓ. ક્યાંક નાના નાના કારણો હશે, ક્યાંક નાની નાની સમસ્યાઓ હશે, પણ હું બહુ સારી રીતે જાણું કે જો પાર્ટીને પ્રેમ કરતા હોવ, ઈમાનદારીને પ્રેમ કરતા હોવ, ગુજરાતને પ્રેમ કરતા હોવ અને 27માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર જોવા માંગતા હોવ ને, તો નાના નાના વાંધાઓને સાઈડમાં કરજો. બાપ એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં પૂરી ગાય કતલખાને ન વહી જાય, એનું ધ્યાન રાખવું એ તમારો મારો ધર્મ છે. હા કે ના? આવો એમને કહીએ કે તમે કહ્યું તું કે મોંઘવારી ઓછી થશે, બોલીને ફરી કેમ ગયા? આવો એમને કહીએ કે ખેડૂતની આવક ડબલ થશે, એ વાત તમે કરી હતી, આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ક્યાં છે તમારી જીભાન? ક્યાં છે તમારું વચન? અરે મારે કેવું છે બીજેપીને કે સીમામાં રહેતા શીખો, હદમાં રહેતા શીખો. અક્કલનો છાંટો હોય તો ગાંધીના ગુજરાતમાં સત્યને માનતા થાવ, સત્યને આધારે આવો. તમારામાં તાકાત હોય, તમને કદાચ સત્તાનો નશો હોય, તમને કદાચ પાવરનો નશો હોય, તો એ તમારી સરકાર, એ તમારો પાવર સાઈડમાં કરીને અમે જેમ લોકશાહીને માં માનીએ છીએ, અમે જેમ મતદારોને મા બાપ માનીએ છીએ, એમ માનીને સામે આવો. 182ની ડિપોઝિટ ડૂલ ન થાય ને તો ક્યાંક ને ક્યાંક અમે રીથિંકિંગ કરીશું, અમે રીથિંકિંગ કરીશું. એટલા માટે તમને લોકોને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ. પરિવર્તન સભા સંકલ્પ કરીએ, ઘરે જઈએ અને ભૂલી જઈએ તો કામ નહીં થાય. મારી વાત સાચી છે કે ખોટી? મહેનત કરવી પડશે. એક જહાજ આપણું છે, એ જહાજમાં કોણ કેપ્ટન છે મહત્વનું નથી, એ જહાજમાં કોણ ક્યાં બેઠું છે એ મહત્વનું નથી.
27 સુધીમાં એ જહાજને કિનારે પહોંચાડવું એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? પણ ક્યાંક ને ક્યાંક જે આમાંથી કદાચ 2-5 લોકો બીજેપીના મોકલવામાં આવ્યા હોય, એ લોકોને ટેવ છે કે બીજી પાર્ટીઓની સભામાં હોય તો 2-5 લોકોને મોકલે. એ લોકોને કદાચ 2-5 લોકો કોઈ સાંભળતા હોય તો તમારા આકાઓને કહેજો કે આ પરિવર્તન સભા એ પરિવર્તન સભા નથી. ગુજરાતને 27માં ઈમાનદાર સરકાર આપવા માટેનો તાકાત વાળો પ્રયત્ન છે, અને તમારા આકાઓમાં તાકાત હોય તો આ પ્રયત્નને રોકી બતાવે, આ પ્રયત્નને રોકી બતાવે. તમારે કરોડો ખર્ચવા હોય તો કરોડો ખર્ચો, તમારે લાકડીઓ ચલાવવી હોય તો લાકડીઓ ચલાવો, તમારે ગોળીઓ ચલાવવી હોય તો ગોળીઓ ચલાવો. પણ 1947 થી આજ સુધી ભારતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે લોકોએ ઠામી લીધું છે, જ્યારે જ્યારે મતદારોએ ઠામી લીધું છે, ત્યારે કોઈના બાપની તાકાત નથી કે લોકોથી ઉપર જઈ શકે, મતદારોથી ઉપર જઈ શકે. અને એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે બિલકુલ નિરાશ થયા વગર, બિલકુલ હાર્યા વગર, જેનાથી જે થાય 5 મત, 50 મત, 500 મત, 5000 મત, આજે કદાચ તમારી નોંધ લેવાય કે ન લેવાય, પણ 27માં જ્યારે આપણી સરકાર બનશે ત્યારે તમારી ને મારી માં, આપણી પાર્ટી આમ આદમી પાર્ટીની નોંધ પૂરા વિશ્વએ જખ મારીને લેવી પડશે. એ મને ભરોસો છે, એ મને ભરોસો છે. આવો સંકલ્પ કરીએ, પરિવર્તન માટેનો સંકલ્પ કરીએ, અને એ સંકલ્પ ધર્મની સાક્ષીમાં કરીએ, મંદિરની સાક્ષીમાં કરીએ, દરગાહ, ચર્ચ કે ગુરુદ્વારા જેમાં માનતા હોય એની સાક્ષીમાં કરીએ કે હે ભગવાન, હે અલ્લાહ, હે ઈશુદેવ, અમે અમારાથી મેક્સિમમ એવા પ્રયત્ન કરીશું કે ઈમાનદાર પાર્ટીને ગુજરાતમાં સરકાર બનાવવા માટે મારાથી, મારા પરિવારથી, મારા સગા સંબંધી અને મિત્ર મંડળથી જે કંઈ પ્રયત્ન થશે એ પ્રયત્ન અમે કરીશું. બોલો છો તૈયાર? લડી લઈશું. સરકાર 27માં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં બને એવું તમે ઈચ્છો છો, હા કે ના? જે ધર્મના નામે આ ભાજપ સરકાર અધર્મ કરી રહી છે એને પાછી રોકવી એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? જે 25-30 વર્ષથી ગુજરાતને નીચોવી રહ્યા છે એ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવું પડે, હા કે ના? તો જે જે ધર્મમાં માનો છો, જે જે ઈષ્ટદેવમાં માનો છો, જે જે ઈષ્ટદેવીમાં માનો છો, એની સાક્ષીમાં એક સંકલ્પ કરવો પડે. અને એ માતાજી, એ ભગવાન આપને શક્તિ આપે તો આપને આપણા ધર્મ ઉપર વિશ્વાસ છે. મારી વાત પૂરી કરતા પહેલા આજે જે આપણા આખા ગુજરાતમાં ઉપવાસ કર્યો છે, ઉપવાસનું શાસ્ત્રિક મહત્વ છે. ટૂંકું અને ટચ કહું તો ઉપવાસ અને શુદ્ધિકરણને સીધો સંબંધ છે, સીધો સંબંધ છે. અને ક્યાંક ને ક્યાંક વર્તમાન ગુજરાત સરકાર, ભાજપ સરકારે શુદ્ધિકરણની 1, 2 અને 3 કરીને પૂરા ગુજરાતની હાલત ખરાબ કરી નાખી છે, હા કે ના? જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સાત્વિકતા આવે, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં ઈમાનદાર સરકાર આવે, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સત્ય તરફનું પ્રયાણ થાય, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો યુવાન, ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો ગરીબ, ગુજરાતનો મધ્યમવર્ગી, ગુજરાતનો એક નાગરિક 27 પછી તાકાતથી જીવન જીવી શકે, લોકશાહીના નાગરિક તરીકે જીવન જીવી શકે, એવું જો તમે ઈચ્છતા હોવ તો જે ભગવાનમાં, જે માતાજીમાં, જે દેવ સ્થળમાં માનો છો એને નજર સમક્ષ રાખીને પ્રતિજ્ઞા લેવી એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? જો હા તો 2 હાથ ઊંચા કરીને મને વચન આપો, 2 હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા, 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 અમે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છીએ છીએ. દરેકના 2 હાથ ઊંચા. આખી પ્રતિજ્ઞા બોલવી છે આપણે.
ગુજરાતમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. ગુજરાતમાં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બને. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો વિદ્યાર્થી, એક ગુજરાતી ખુશ થાય એના માટે આમ આદમી પાર્ટીની સરકાર 27માં બનાવી છે. અને એના માટે મારાથી, મારા પરિવારથી, મારા મિત્ર મંડળથી જે કંઈ થશે એ અમે પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય લોકશાહી. આ લોકો ચાલુ રાખવાનું કે હવે 4 ફેરા પતી ગયા તો 5મો તો ફરાય નહીં. પ્રતિજ્ઞા યાદ રાખજો, પ્રતિજ્ઞા. બીજા કોઈને લઈ લો. બોલો ભારત માતા કી જય. જવાન વંદે. અહીંયા 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા 1 દિવસીય પ્રતિક ઉપવાસનું જે આયોજન કરવામાં આવેલું એ અનુસંધાને આજે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. ત્યારે ખાસ કરી આપણા ગુજરાતના આમ આદમી પાર્ટી પ્રભારી આપણા વડીલ શ્રી ગોપાલ રાયજીને જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે જ બેન શ્રી જ્વેલબેન, હિમાંશુભાઈ, કરશનદાસ બાપુ ભાદરકા અને અહીંયા ડાભી સાહેબ, સાથે જ મંચસ પર બિરાજમાન તમામ મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજની આ સભા હું માનું છું ત્યાં સુધી આમ આદમી પાર્ટીની માત્ર 1 દિવસીય પ્રતિક ઉપવાસ અને આ સભા એટલો સંદેશ ખાલી નથી આપતી કે અમે ઉપવાસ કરી લીધો, કામ પૂરું થઈ ગયું. પણ આજની સભા હું માનું છું ત્યાં સુધી ગુજરાતના પરિવર્તનનો પાયો નાખવા માટેની આ સભા છે. 65 વર્ષ થયા ગુજરાત સ્થાપનાને. આમ આદમી પાર્ટી દ્વારા જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો, શા માટે કરવામાં આવ્યો? ગોપાલ રાયજીને શા માટે આ વિચાર આવ્યો? આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ આજે ગામડે ગામડે બેસી, કોઈ શહેરમાં હોય તો મહોલ્લામાં બેસીને, કોઈ ખેતરમાં હોય તો ખેતરમાં કામ કરતા કરતા, કોઈ મજૂરીએ ગયા છે તો મજૂરીએ ત્યાં હોય ત્યાંથી તમામ લોકોએ, હજારો લોકોએ આજે ગુજરાતમાં પ્રતિક ઉપવાસ કર્યો છે. આ પ્રતિક ઉપવાસનું કારણ શું? મુખ્ય કારણ ગુજરાતની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે. એની સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે જ્યારે 65 વર્ષ ગુજરાતના થયા, સ્થાપના થઈ અને 65 વર્ષ થયા, આજે આપણું ગુજરાત કઈ જગ્યાએ ઊભું છે આ જોવું આપણા બધાની નૈતિક જવાબદારી બને છે, હા કે ના? 2 હાથ ઊંચા કરીને મને જવાબ જોઈએ છે. આપણી નૈતિક જવાબદારી બને, હા કે ના? તો આજે ગુજરાતના યુવાનો ક્યાં ઊભા છે 65 વર્ષ પછી? ગુજરાતની પર દેવું કેટલું થયું છે? ગુજરાતના વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે? મહિલાઓની સ્થિતિ શું છે? ગુજરાતના ખેડૂતોની સ્થિતિ શું છે? સુરક્ષા બાબતે ગુજરાતની સ્થિતિ શું છે? આ તમામ પાસાઓ ચેક કરવા એક ગુજરાતી હોવાના નાતે મારી તમારી નૈતિક જવાબદારી બને છે. આજની સ્થિતિએ વાત કરીએ તો 65 વર્ષ થયા ગુજરાતની સ્થાપનાને. હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, ખેડૂતો માટે લડું છું. તો ખેડૂતોની સ્થિતિ શું છે એના મુદ્દે થોડી વાત કરું કે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો ગયો. 2014માં
જે ખેડૂતોનું દેવું 75,000 કરોડ રૂપિયા હતું, એ આજે 1,45,000 કરોડ રૂપિયા ખેડૂતનું દેવું થયું. શહેરની વાત કરીએ તો મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે પોતાની જાતને. ક્યાંક ને ક્યાંક ઝુગ્ગી ઝૂંપડીઓ વાળા લોકોને ઝૂંપડીઓ પાડી દેવાની ધમકીઓ નોટિસ મારફતે આપવામાં આવે છે. મારી વાત સાચી છે? ઝુગ્ગી ઝૂંપડીઓ વાળાને નોટિસો આપવામાં આવે છે, તમારી ઝૂંપડીઓ પાડી દઈશું. દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાનું સપનું આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રએ દેખાડ્યું હતું. મારી વાત સાચી કે ખોટી? હા કે ના? દરેક વ્યક્તિને પોતાને પાકું ઘર આપવાનું સપનું વડાપ્રધાને બતાવ્યું હતું. તમે અમારું પાકું ઘર તો નથી આપી શક્યા, પણ જે લોકો ઝૂંપડી કરીને પોતાના પરિવારને વસાહત ત્યાં કરી છે, એની ઝૂંપડી પાડી દેવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કરે છે. અહીંયા કહેવામાં આવ્યું ચંડોળા તલાવમાં ઘૂસણખોરો હતા, બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી, એટલા માટે આખી વસાહત પાડી દેવામાં આવી. અમે માની લઈએ કે તમારી વાત ક્યાંક અમુક અંશે સાચી હશે, પણ ઘૂસણખોરો આટલા વર્ષથી ગુજરાતમાં શું કરતા હતા અને તમારી એજન્સીઓ શું કરતી હતી, આનો જવાબ પણ સરકારે આપવો જોઈએ. આટલા વર્ષથી ઘૂસણખોરો હતા, તમે લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ કરો છો. વર્ષો વયા ગયા. હવે જ્યારે ઘૂસણખોરો, બાંગ્લાદેશીઓ, આતંકવાદી સમાન લોકો, આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહીંયા ચંડોળા તલાવમાં રહેતા હતા, જ્યાં સુધી સરકારની વાત માનીએ ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો, એની સામે અમે આ કાર્યવાહી કરી છે. આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો. આ નથી કરવાનું. લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. અહીંયા ઝૂંપડીઓ પાડી દેવાની વાત કરે છે, મહિલાઓ સુરક્ષાની વાત કરે છે, તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો એવડો મોટો માર આપવામાં આવે છે કે મહિલાઓ મોંઘવારી અને દર મહિને ઈએમઆઈ ભરવામાંથી ફ્રી થાય તો આંદોલનનો માર્ગ અપનાવે ને. પહેલીથી પહેલી આવે 12 હાંધે તા 13 તૂટે છે. બહેનો મારી વાત સાચી છે? 12 હાંધીએ તા 13 તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને કહેવામાં આવે છે કે ગુજરાતનો વિકાસ કરીએ છીએ, વિકસિત ગુજરાત, વિકસિત ભારત. પેટ્રોલ પંપ પર બોર્ડ મારવાથી ગુજરાતનો વિકાસ થઈ જવાનો નથી. અમે ગુજરાતી છીએ, અમે ભારતીય છીએ. જ્યારે દેશ પર આફત આવી ત્યારે સૌથી આગળ આવીને અમે લોકોએ કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી કરવાની થાય એમાં સરકારની સાથે તમામ પાર્ટીઓ, તમામ લોકો ઊભા છે. અમે તો એ દિવસે પણ ઊભા હતા જે દિવસે તમે કહ્યું કે કાળું નાણું પાછું લાવવાનું છે. અમે અમારી નોટો બદલવામાં બેંકોની લાઈનમાં ધોકા ખાધા છે કે દેશનું નાણું પાછું આવશે. મારી વાત સાચી છે? અમારું નાણું પાછું આવશે અપેક્ષા રાખી અમારા જ પૈસા બદલવા અમે બેંકોની લાઈનમાં ધોકા ખાધા છે. 15 લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત હતી. આજે ગુજરાતનો યુવાન પૂછે છે કે મને રોજગારી જોઈએ, કોણ આપશે રોજગારી? સરકાર પાસે એનો જવાબ નથી. ઉલટાના ગાંધીનગરમાં જે વ્યાયામની ભરતી માટેના શિક્ષકોની વાત હોય કે પરીક્ષાર્થીઓ જ્યારે પેપર ફૂટે છે ત્યારે ગાંધીનગરમાં આંદોલન કરે છે તો એને ઢસડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે થાય છે. આજે માતાઓ બહેનો પોતાના પેટે પાટા બાંધી અને પોતાના બાળકને ભણાવે છે. એ અપેક્ષા રાખે છે કે મારું બાળક ભણી ગણીને કાંઈક નોકરી મેળવશે. જ્યારે બાળક પેપર આપવા જાય છે તેનું પેપર ફૂટી જાય છે, એની સાથે બાળકના સપના તૂટી જાય છે. તેમ છતાંય અમુક જે તંત્રમાં, સરકારમાં બેઠેલા લોકો છે, નામ માત્રની શરમ આવતી નથી અને અધિકારીનો ગેરઉપયોગ કરી, અધિકારીનો ઉપયોગ કરી
અને ગરીબ લોકો જ્યાં ઝુગ્ગી ઝૂંપડીઓમાં રહે છે એને નોટિસો આપીને ધમકાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે એક આમ આદમી પાર્ટીના સૈનિક હોવાના નાતે આશ્વાસન આપવા માટે આવ્યો છું કે ઝુગ્ગી ઝૂંપડીઓના લોકો જેવડી લડાઈ લડવા ઈચ્છતા હોય એની સાથે રાજુ કરપડાની આખી ટીમ અમારી તમારી સાથે ઊભી છે. તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે ગરીબ લોકોની વસાહત પર બુલડોઝર ફેરવતા પહેલા જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર હોય એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. નહીતર અમે મહાનગરપાલિકામાં આ લોકોનો સરસામાન લઈ અને અમે મહાનગરપાલિકામાં ઉતારા નાખીશું, આની પણ ખાતરી આપીએ છીએ. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળ આપણે ઘણા બધા વક્તાઓને સાંભળવાના સાથે જ ગોપાલ રાયજીને પણ સાંભળવાનો એક અવસર છે. તો આપણે બધા શાંતિથી સાંભળશું ને આગળનો કાર્યક્રમ જે હિમાંશુભાઈ ગાઈડ કરે એ મુજબ ચાલીશું. ઉભા રહું છું કરી નાખો. થઈ જાય, વાંધો નહીં આવે. હવે આ તમે આ નીતિન પટેલના માપના માઇક કાઢો ને અમારા માપના લાવો. સરકાર હવે બદલવાની છે. તમે કાયમ ઈના ઈ માપના માઇક લઈને ફરશો તો અમારો મેળ કેદી પડશે. આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં એકઠા થયેલા આપ સૌ ગુજરાતી ભાઈઓ બહેનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મંચ ઉપર બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ યોદ્ધાઓ, દિલ્હીથી પધારેલા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ગોપાલ રાય સાહેબ, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો અને જેણે જેણે આ ગુજરાતની સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે એવા સૌ પાયાના પથ્થર જવાન કાર્યકર્તાઓ, રાજુભાઈ, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને હું પ્રણામ કરું છું. મિત્રો, ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, ગુજરાત એટલે સરદાર પટેલનું ગુજરાત. ગુજરાતની ઓળખ દેશ દુનિયામાં હજારો વર્ષોથી છે. પણ આજે જ્યારે 2025માં આપણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એકઠા થયા છીએ ત્યારે આપણા બધાની એ જવાબદારી છે કે આપણે જાણીએ કે ગુજરાત કેવું હતું, કેવું છે અને હવે કેવું બનાવવાનું છે. આ ભાજપની આખી ટોળકી 12 માસ 24 કલાક ટીવીમાં, છાપામાં, રેડિયોમાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં, પેટ્રોલ પંપ પર, રેલવે સ્ટેશને, સરકારી બસો ઉપર, તમામ જગ્યાએ 12 માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો, ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો, ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત, ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત. મારે 8-5 ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ 30 વર્ષમાં ભાંગીને કેવું ભાજપવાળાએ ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે. કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું, એટલું સક્ષમ ગુજરાત હતું કે 16મી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા, ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર ન ગયા, ઝારખંડ નહીં, છત્તીસગઢ નહીં, કેરળ નહીં, આંધ્રપ્રદેશ નહીં, ઉત્તર પ્રદેશ નહીં, હરિયાણા નહીં, રાજસ્થાન નહીં. અંગ્રેજ જેવા અંગ્રેજ 16મી સદીમાં 1608ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા. તો શું લૂમ લેવા આવ્યા હતા? ક્યાંય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા? ગુજરાત 16મી સદીમાં સમૃદ્ધ હતું. તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે, લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ. અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની. એ ગુજરાતથી આવ્યા ને ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત, ભાજપવાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત. 16મી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું
એ ગુજરાતની આજની 2025ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે 2 કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે, અપમાનિત કરે, આજ આવજો, કાલે આવજો, અંગૂઠો નથી લાગતો, અહીંયા સિક્કો કરાવો, અહીંયા સિક્કો કરાવો, સોગંદનામું કરાવો, ફોટો પડાવો, ધક્કા ખવડાવે, અપમાનિત કરે. પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને 2 કિલો 4 કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો, એ હક આપવામાં આવતો નથી. ક્યાં એક જમાનામાં સમૃદ્ધ ગુજરાત હતું. આપણે બહુ આઘું જોવા જવાની જરૂર નથી કે ગુજરાત કેટલું સમૃદ્ધ હતું. અહીં અમદાવાદથી આગળ લોથલ, હડપ્પાની સંસ્કૃતિ, ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલા ત્યાં સભ્યતા હતી. એટલે કે આજથી 5000 વર્ષ પહેલા એક મોટું વિશાળ શહેર હતું લોથલમાં. પોર્ટ એટલે કે બંદર હતું. વિશ્વ વ્યાપાર થતો હતો. ત્યાંથી જહાજો ભરાઈ ભરાઈને દુનિયાના દેશોની અંદર વેપાર થતો હતો અહીં લોથલમાંથી. આજે નહીં, કાલે નહીં, 5000 વર્ષ પહેલા એ વિશ્વ વેપાર બિહારથી નહોતો થતો, મહારાષ્ટ્રથી નહોતો થતો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશથી નહીં, ગુજરાતના અમદાવાદના લોથલના પોર્ટ ઉપરથી વિશ્વ વેપાર 5000 વર્ષ પહેલા થતો હતો. આજ શું થાય છે કે આજ ગુજરાતના એક દીકરાએ ગુજરાત મૂકીને, ભારત મૂકીને 2 નંબરમાં અમેરિકા જવું પડે છે. એક જમાનામાં અમેરિકાથી, ઇંગ્લેન્ડથી અંગ્રેજો અહીંયા સુરત આવતા હતા અને આ ભાજપે 30 વર્ષ એવી સરકાર ચલાવી કે જમીનો વેચીને, લોનો લઈને, ઉછીના લઈને, લેણું કરીને જલ્દી ગમે તેમ કરીને અમેરિકામાં ઘૂસી જઈએ ને લીગલ વિઝા ન મળે તો મેક્સિકોની બોર્ડર ઉપરથી પણ ડંકી મારીને માણસ જવા તૈયાર છે. શું કામ? કે આ ભાજપની 8-5 ટોળકીએ ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યું છે. એટલે ગુજરાતી માણસ બહાર જવા માટે લાચાર બન્યો છે, મજબૂર બન્યો છે કે ક્યાં જવું. ડંકી મારીને ઠંડા પ્રદેશોની અંદર હાડ થીજી જાય. ગુજરાતના ઘણા એવા છોકરાઓ, વ્યક્તિઓ હતા જે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠૂંઠવાઈને મરી ગયા. વાત સાચી છે કે ખોટી? એક જમાનામાં અંગ્રેજો અહીંયા આવતા હતા, ભલે લૂંટવા, પણ લૂંટાય એવો કઈ માલ હતો તો અહીંયા આવતા હતા ને. એ અહીંયા આવીને ક્યાં મુજરો કરવાના હતા? એક જમાનામાં અંગ્રેજો પણ લૂંટી શકે એટલો માલ, મિલકત, ખજાનો ગુજરાતમાં હતો. આજ ગુજરાતના દીકરાએ જમીનો વેચીને, લેણું કરીને વિદેશોમાં જવું પડે છે 2 નંબરના રસ્તે. અમિત શાહને, સંઘવીને, પાટીલને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ આ ગુજરાતને આબાદ કરવા માટે. કેવી સરકાર આવી અને કેવું ગુજરાત બનાવ્યું. એક જમાનામાં વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી. અમારા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ હતી. એ બિહારમાં આપણા ભણવામાં આવે છે કે ક્યાં નાલંદા વિદ્યાપીઠ, ક્યાં વલ્લભી વિદ્યાપીઠ, કે જેની અંદર વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવતું હતું. એ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી. અને આજ આ ભાજપની 8-5 ટોળકીએ ગુજરાતની ઉપર શિકંજો પકડ્યો છે. અને શિક્ષણની શું હાલત થઈ કે સરકારી શાળામાં માસ્તર નહીં, સરકારી શાળામાં દિવાલો નહીં, ઓરડાઓ નહીં, કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટરનો શિક્ષક નહીં, વ્યાયામનો શિક્ષક નહીં. પ્રાઇવેટમાં ભણાવવા જાવ તો લાખો કરોડો રૂપિયા ફી માગે. ફી ન આપો તો બાળકને ભણવા ન દે. ક્યાં ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ હતી ને ક્યાં ભાજપની ટોળકીએ શિક્ષણને ખાડે નાખ્યું. અને છતાંય આ ગુજરાત મેં બનાવ્યું છે એવો દાવો કરે છે ભાજપના માણસો. દોસ્તો, ભૂલ માત્ર ભાજપની નથી. વિચારવાનું આપણે બધાએ છે કે આ પાપ કોના હાથે થયું છે, કઈ આંગળીએ ભાજપનું બટન દબાવ્યું છે, એ આંગળીએ પણ પાપ કર્યું છે. એ વિચારવાનું આપણે બધાએ છે. આજ જો ઝૂંપડા તોડવાની નોટિસ આવતી હોય તો દોષ માત્ર ભાજપનો નથી કાઢવાનો, દોષ એ વ્યક્તિનો કાઢવાનો છે કે ઝૂંપડા તોડવાની નોટિસ આવે એ પહેલા ભાજપનો અહંકાર તોડવા માટે કેમ મત કોઈએ ન આપ્યા, એ વ્યક્તિનો પણ દોષ છે. અને હજુ આપણી પાસે રસ્તો છે કે આપણું ઝૂંપડું તૂટે કે ભાજપનો અહંકાર તૂટે. એ નિર્ણય આજની સભામાંથી કરીને ઊભું થવાનું છે. ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે.
પણ લોકો ભાજપનું બટન દબાઈ આવે છે. કોઈ લોભથી દબાવે, કોઈ લાલચથી, કોઈ ડરના કારણે, કોઈ હિન્દુ મુસલમાન પાકિસ્તાનના નામે બટન દબાઈ આવે ભાજપનું. પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય, પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છીએ. મત તો આપ્યો તો પાકિસ્તાનને બરબાદ કરી નાખશે. પાકિસ્તાનને તો કાંઈ થયું નહીં, તો છે ભિખારીને રહેવાનું ભિખારી, પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપ વાળા કરે છે. આંખ આપણી ખુલવી જોઈએ દોસ્તો. આપણે વિચારવાનું છે કે આ ગુજરાત આપણું છે, ભાજપનું નહીં. જનતાનું ગુજરાત છે. આ ગુજરાતને કોણે બનાવ્યું? આ ગુજરાતને ગુજરાતના ખેડૂતે બનાવ્યું. આ ગુજરાતને ગુજરાતના મજૂરોએ બનાવ્યું. આ ગુજરાતને ગુજરાતના મિલ મજૂરોએ બનાવ્યું. આ ગુજરાતના પાયામાં નાના માણસનો પરસેવો રેડાયો, લોહી રેડાયું, અને પરસેવા અને લોહીના પાયા પર ગુજરાત બન્યું. એ બનેલા ગુજરાતનું ભાજપે લોહી ચૂસ્યું. એ બનેલા ગુજરાતને ભાજપે લૂંટ્યું, અને લૂંટીને ભાજપ એટલા પૈસા કમાણું કે જિલ્લે જિલ્લે ભાજપના કાર્યાલય, સીટ વગરની સાયકલો લઈને ભાજપના જે લફંગા ફરતા હતા એ આજે ફોર્ચ્યુનરોમાં આટા મારવા માંડ્યા. અને આજથી 20 વર્ષ પહેલા જે માણસ મજૂરી કરતો હતો એની બીજી પેઢી પણ આજે મજૂરી જ કરે છે. આ ગુજરાતને ફરીથી બદલવાનું, ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણું છે, જવાબદારી આપણી છે, એ ડ્યુટી આપણી છે. દોસ્તો, દાવાઓ બહુ મોટા મોટા થઈ રહ્યા છે કે ક્યાં આપણું ગુજરાત, કે જ્યાં મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ આમ નેજવું માંડીને નજર માંડે કે ક્યાં જાઓ તો એને દ્વારકાનો દરિયો દેખાય, ગુજરાત દેખાય, કાઠિયાવાડ દેખાય, એવું રૂડું આપણું ગુજરાત હતું. માનની ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે પધાર્યા છે. એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. માનની શ્રી ઈશુદાનભાઈ ગઢવી. કે આ ગુજરાતમાં, ગુજરાતના પાયામાં તમામ લોકોએ પોતાનો પરસેવો રેડ્યો. આપણે એક વિચાર કરીએ કે 1960 થી લઈને 2025 સુધીમાં આ કેટલો વિશાળ લાંબો ગાળો પડી ગયો. 60 વર્ષનો લગભગ ગાળો પડી ગયો. 60 વર્ષ થયા ગુજરાત બન્યા એને. સળંગ 30 વર્ષ સુધી, 60 થી લઈને લગભગ 95 સુધી કોંગ્રેસની સરકારો આવી. આ છેલ્લા 30 વર્ષથી સળંગ ભાજપની સરકાર આવે છે. 2002માં નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, અને 2014માં તો એ પ્રધાનમંત્રી પણ બની ગયા. એટલે 2002 થી 2014 જો ગણીએ તો 12 વર્ષ થાય. ગુજરાતે ભાજપને 30 વર્ષ આપ્યા. એ 30 વર્ષમાં ગુજરાતને કંઈ ન મળ્યું, પણ ગુજરાતનો મત લઈને 12 વર્ષની અંદર નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બની ગયા. ગુજરાતને લૂંટ્યું એટલા પૈસા બનાવ્યા, અને એ પૈસાથી કેન્દ્રની સરકારમાં બેસી ગયા. અને 30 વર્ષથી આપણે હજુ લાઈનમાં ઊભા છીએ. ક્યારેક આધાર કાર્ડની લાઈન, ચૂંટણી કાર્ડની લાઈન, આવકના દાખલાની લાઈન, જાતિના દાખલાની લાઈન, રેલવેની ટિકિટ લેવાની લાઈન, બસ સ્ટેન્ડમાં લાઈન, સરકારી મૂતળીઓમાં લાઈન લાગી છે. અત્યારે તો ક્યાં લાઈન નથી. આપણને લાઈનમાં ઊભા રાખવા સિવાય કંઈ કામ કર્યું નથી. દોસ્તો, વિચારવાનું આપણે છે. ભાજપને એવું લાગી ગયું છે કે ગુજરાત એટલે લૂંટવાનું લાયસન્સ ભાજપનું. ગુજરાત એટલે પબ્લિકને ગમે તેમ લૂંટો, તાણે મત તો ભાજપને જ આપી જશે એવું ભાજપ વાળાએ માની લીધું છે. દોસ્તો, બદલાવનો સંકલ્પ લઈને, પરિવર્તનનો સંકલ્પ લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ત્રીજી પાર્ટીને ન મળ્યા હોય એટલા મત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, બહેનો, દલિતો, આદિવાસીઓ બધાએ ખૂબ મત આપ્યા. એ બદલ હું બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. પણ આ તો લડાઈ ચાલુ થઈ, પૂરી નહીં. 2022માં મળેલા 14% મત, આમ આદમી પાર્ટીને મળેલા 14% મત એ લડાઈનું એંધાણ છે કે 22માં 14% મત મળે તો સંઘર્ષના દમ પર, સંકલ્પના દમ પર 2027માં 40% મત પણ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને મળી શકે છે. દોસ્તો,
અને એ સંઘર્ષની શરૂઆત, એ સંકલ્પ લેવાનો દિવસ એટલે આજનો આ ગુજરાતનો સ્થાપના દિવસ. આજે માત્ર ગુજરાતની નહીં, આપણા બધાના ભવિષ્યની પણ સ્થાપના આજે અહીંથી કરીને જવાની છે કે આવનારા દિવસોનું ગુજરાત કેવું હશે. એક જમાનામાં મેં કીધું એમ દેશ દુનિયામાંથી લોકો ગુજરાતમાં આવતા. આજે અહીંથી ભાગો ભાગો થઈ ગયું છે. કોઈ અમેરિકા જાય છે, કોઈ ઇંગ્લેન્ડ જાય છે, અને હારી હરાએ કોઈ નથી જાતું. લાચારીમાં બધાએ જવું પડે છે. જ્યાં સતીઓના, જતીઓના, યોગીઓના, ઋષિઓના, સંતોના બહેણા હોય એવા ગુજરાતની અંદર આપણા ગુજરાતની એક દીકરી સરકારી નોકરી માગે, એમ કે મને સરકારી શિક્ષિકાની ભરતી કરો, એમ કે મહિલા લોકરક્ષકની ભરતી કરો, એમ કે દીકરીઓ માટેની સરકારી ભરતીઓ લાવો. એ આંદોલન લઈને સત્યાગ્રહ છાવણી પર દીકરીઓ ગુજરાતની બેઠી હોય તો ભાજપની પોલીસ એને દંડા મારી મારીને ભગાડે અને ભાજપનો હર્ષસંઘવી નફ્ફટ થઈને દાંત કાઢે વિધાનસભામાં. આ આપણું ગુજરાત નથી, આ આપણું ગુજરાત હોઈ ન શકે. આ તો મહિલાઓની મર્યાદા જાળવવા વાળું ગુજરાત છે. આ તો મહિલાઓને આદર સન્માન આપવા વાળું ગુજરાત છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ઈશ્વરનો વાસ થાય છે. એ સંસ્કૃતિના માણસો એટલે ગુજરાત. અને એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું. જાણે મોટા આતંકવાદીઓનું, ગુંડાઓનું સરઘસ નીકળે એવી રીતે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ભાજપના હર્ષસંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી કે બહુ સારું કામ કર્યું. ગુજરાત આ નથી, ગુજરાત આ હર્ષસંઘવીનું ગુજરાત નથી, આ પાટીલ જેવાઓનું ગુજરાત નથી, આ ગાંધી, સરદાર કૃષ્ણકુમાર સિંહજી જેવા મહાપુરુષોનું ગુજરાત છે. આપણે બધાએ આ ગુજરાતને ભાજપથી બચાવવાનું છે. દોસ્તો, આ સંકલ્પ દિવસ છે, આ સ્થાપના દિવસ છે કે હવે પછીનું ગુજરાત કેવું બનશે. એક નાના માણસની વાત નથી સંભળાતી. તમે વિચાર કરો કે જમીનનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય કે વિધવા સહાયનો પ્રશ્ન હોય કે પોલીસ સ્ટેશનમાં FIR લખાવાની હોય, ધક્કા 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 ધક્કા. હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? ધક્કા ખાધા વગર, અને ધક્કા ખાઈને કામ નથી થતું. 50 ધક્કા ખાધા પછી જો મારું કામ થતું હોય તો હજુય વાંધો નથી, પણ ગમે તેટલા ધક્કા ખાવ, છેલ્લે સરકારી માણસો ભાજપના રાજમાં નફ્ફટ થઈને કહી દે છે કે થાય કરી લેજો, જાવ, નથી કરવું તમારું. શું કામ? કે સત્તાનો અહંકાર ભાજપમાં આવી ગયો છે, સત્તાનો ઘમંડ એનામાં આવી ગયો છે. ને ઘમંડ કોણે લાવવા દીધો? ક્યાંક આપણે બધાની થોડી થોડી ભૂલ છે. આપણે તે ટાણે કટાણે એને મત આપી આવ્યા છીએ. એ આપણી ભૂલ આપણે સ્વીકારવી પડશે કે ગુજરાત ભાજપે બરબાદ કર્યું છે, એમાં ક્યાંક આપણો ફાળો છે. ખાલી એક હાથે તાળી નથી પડી, પણ સંકલ્પ આજે એ લેવાનો છે કે મેં જે ભૂલ કરી છે ભાજપના હાથમાં ગુજરાત સોંપવાની, એ ભૂલ હું સુધારીશ અને આપણા જેવા નાના માણસોના હાથમાં ગુજરાતની જવાબદારી સોંપીશ. એ સંકલ્પ અહીંથી આપણે બધા લઈને જવાનો. દોસ્તો, આમ આદમી પાર્ટી કોની પાર્ટી છે? કઈ પાર્ટી છે? કોને બનાવી? શું કામ બનાવી? કોના માટે બનાવી? આમ આદમી પાર્ટી આપણા જેવા, મારા જેવા, તમારા જેવા નાના નાના માણસો, ગરીબ પરિવારના માણસોની પાર્ટી છે. ભાજપ એ રૂપિયાવાળાની પાર્ટી છે. કરોડપતિ હોય, અબજોપતિ હોય, ઉદ્યોગપતિ હોય, 2 નંબરના ધંધા કરીને ખૂબ રૂપિયા કમાયો હોય, એની પાર્ટી ભાજપ છે. જેના બાપા નેતા હોય, દાદા નેતા હોય, કાકા નેતા હોય, ફઈ નેતા હોય, હાડુભાઈ નેતા હોય, વેવાઈ નેતા હોય, એવા લોકોની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે. પણ જેના હગામાંય કોઈ નેતા ન હોય, જેના ખિસ્સામાં રૂપિયા ન હોય, પણ જેના દિલમાં ગુજરાત માટે, ભારત માટે દાજ હોય, બળતરા હોય, ચિંતા હોય, એ માણસની પાર્ટી કઈ? જેને દેશની સેવા કરવી હોય પણ ખિસ્સામાં રૂપિયા ન હોય, ભાજપ ભાવ ન પૂછે, કોંગ્રેસ ભાવ ન પૂછે, એ નાના માણસની પાર્ટી કઈ આ ભારતમાં? તો એનો જવાબ દિલ્હીની રામલીલા મેદાનમાંથી આવ્યો કે નાના માણસોની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. દેશના દિલમાંથી નીકળેલો આ જવાબ છે. કેજરીવાલ મહાન નથી, કેજરીવાલ ધારે તો કાંઈ ન થાય, પણ દેશના કરોડો નાના લોકો જો ધારે, સંકલ્પ કરે કે ભારતને બદલીશ, ગુજરાતને બદલીશ,
તો નાના માણસોના સંકલ્પના બળની સામે ભાજપનું પૈસાનું બળ ટૂંકું પડે, એનું સત્તાનું બળ ટૂંકું પડે. દોસ્તો, એ સંકલ્પ આપણે લેવાનો છે. કરોડો લોકોએ સંકલ્પ લીધો દેશમાં કે બહુ થઈ ગઈ રૂપિયાવાળાની ગુલામી, બહુ થઈ ગઈ ગુંડાઓની ગુલામી. ભાઈ, અમારું કોક સાંભળે એવો માણસ લઈને આવો રાજનીતિમાં. અને સાંભળે એવો માણસ એટલે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીમાં કોણ જોડાયું છે? કોઈ રિક્ષા ચલાવે છે અને કલાક જે સમય મળે છે એ સમયે આમ આદમી પાર્ટીને આપે છે. કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે અને થોડોક સમય બચે એ આમ આદમી પાર્ટીને આપે છે. કોક માણસ મજૂરી કરે છે ખેતરોમાં, સાંજે 1 કલાક મળે તો એ આમ આદમી પાર્ટીના મેસેજ ફોરવર્ડ કરીને સેવાનું કામ કરે છે. કોણ છે આમ આદમી પાર્ટીમાં? એક નાનો માણસ, ગરીબ માણસ, લાચાર માણસ, મજૂર માણસ, છેવાડાનો માણસ. અને છેવાડાના માણસના સપના લઈને, છેવાડાના માણસનું ઉત્થાન કરવાનો સંકલ્પ લઈને નીકળે છે આમ આદમી પાર્ટી. દોસ્તો, ગુજરાતનું ભલું કરવાની તક ગુજરાતની જનતા આપે એવી આશા અમારા દિલમાં છે. અમે બધા કોણ છીએ? બહુ મોટા મોટા તોપ હોત, પૈસાવાળા હોત તો થોડા અહીંયા હોત, એ તો ભાજપમાં હોત. અમે પણ તમારી જેમ એક નાના ઘરમાંથી, નાના પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છીએ. હું તો દૂર એક કાઠિયાવાડના નાના એવા ગામના ખેડૂત પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. ક્યાં ખેતરોમાં, સીમમાં ધૂળ ઢેફા સાથે ફરતા હતા, ઢેફા ભાંગતા હતા, કપા વીણતા હતા, મજૂરીઓ કરતા હતા. અને અચાનક દિલમાં એવું દર્દ થયું કે કાયમ આપણે ઢેફા ભાંગવાના અને ભાજપવાળા આપણા ઢીંઢા ભાંગે. આ વસ્તુ ગુજરાતમાં ન ચાલે. અને મેં સંકલ્પ કર્યો કે હું ભલે નાનો માણસ છું, ભલે ગામડાનો માણસ છું, ભલે મારી પાસે પૈસા નથી, ભલે હું બાહુબલી માણસ નથી, પણ મારો સંકલ્પ હું એવડો મોટો લઈશ, એવડો મોટો સંકલ્પ લઈશ કે ભાજપ જેવા ભ્રષ્ટાચારી પાર્ટીના મૂળિયા ગુજરાતમાંથી હલાવી નાખીશ. એવો સંકલ્પ લઈને અમે આમ આદમી પાર્ટીમાં આવ્યા. દોસ્તો, અને આ સંકલ્પના બળ ઉપર અમે ચાલીએ છીએ. બહુ નાના માણસો છીએ, અહીં બેઠા એ બધાય નાના માણસો છે, પણ એની પીડા છે એ કોના માટે છે? લોકો માટે, ગુજરાત માટે, ગરીબો માટે, સામાન્ય પરિવારના, એમ કહેવાય કે માંડ માંડ જીવનના 2 છેડા ભેગા કરતા હોય એવા લોકો માટેનો આ પરિવાર છે. હું ગુજરાતના સૌ લોકોને આ ફેસબુકના માધ્યમથી આખું ગુજરાત સાંભળે છે, હવને મારી વિનંતી છે કે ભાઈ જાગો, જગાડો અને જાગૃત બનીને ગુજરાતમાંથી ભાજપને હવે ભગાડો અને આ ગુજરાતને ભાજપથી બચાવો. આ ગુજરાતને ભાજપની કાળી નજર લાગી છે, આ ગુજરાતને ભાજપની કાળી નજર લાગી છે, એનાથી બચાવો. જે દિવસે ગુજરાતની સ્થાપના થઈ તે દિવસે ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા, એણે આ ગુજરાતનો પાયો નાખેલો, એણે આ ગુજરાતનું દીપ પ્રાગટ્ય કરીને ગુજરાતને બનાવેલું. સપનું શું હતું એમને? માણસાઈના દીવા નામની એમણે નવલકથા લખેલી છે. એ નવલકથામાં દેવી પૂજક સમાજની વાત લખેલી છે. અને એ ગુજરાત જ્યારે બન્યું, એ ગુજરાતની પહેલી અગરબત્તી કરી, પહેલો દીવો કર્યો, પહેલું જેણે વચન આપ્યું એ ઇન્દુ ચાચાએ એવું કીધેલું કે મહારાષ્ટ્રથી, મુંબઈથી અલગ પડેલું ગુજરાત હવે છેવાડાના માણસો સુધી પહોંચશે. ગામડાનો માણસ હોય કે ચાલીમાં છેલ્લા ઘરે રહેતો માણસ હોય કે ગરીબમાં ગરીબ માણસ હોય, તેના સુધી આ ગુજરાતનો ધબકતો આત્મા પહોંચશે. એવું સપનું ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાત બન્યું ત્યારે જોયું હતું. આજ શું હાલત છે કે રૂપિયાવાળા લોકોનું સંભળાય છે, રૂપિયાવાળાની સરકાર, રૂપિયાવાળાનો અધિકારી, રૂપિયાવાળાનો નેતા, અને ગરીબનો તો કોઈ જીવે છે કે મરી જાય છે એ હાલ પૂછવાવાળો માણસ નથી. દોસ્તો, આ ગુજરાતમાં કેવા કેવા મહાપુરુષો થયા, સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓ થયા, અને ન્યાત તે પાટણમાં વીર મેઘમાયા થયા કે જેને પોતાનું બલિદાન જીવનનું આપી દીધું ને ગામને પાણી પાયું. ક્યાં વીર મેઘમાયા આપણા ગુજરાતમાંથી? અને તે દિવસે એણે બલિદાન આપ્યું અને બલિદાનના સંકલ્પથી ગુજરાત બન્યું. અને એ ગુજરાતની અંદર એક ભાનુભાઈ વણકર નામના મહેસાણાના વ્યક્તિએ દલિતોને જમીન મળે એ માટે આત્મવિલોપન કરવું પડ્યું, જાતને હળગાવી દીધી. તો એ પાટીલ જેવા, સંઘવી જેવા નફ્ફટ માણસોને સહેજે ફરક ન પડ્યો. એક માણસ સચિવાલયની અંદર હળગીને મરી ગયો. એક વીર મેઘમાયાના બલિદાનથી બનેલું ગુજરાત, અને એ ગુજરાતના ભાજપના રાજમાં એક ભાનુભાઈ વણકરે આત્મહત્યા કરવી પડે. કઈ દિશામાં ગુજરાત ગયું,
કઈ દિશામાં ભાજપ ગુજરાતને લઈ ગયું એ ચિંતા કરવાનો, ચિંતન કરવાનો આપણા બધાનો ફરજ છે, આપણા બધાની ફરજ છે, આપણી જવાબદારી છે. દોસ્તો, કહેવા બેસીએ તો ઘણું કહી શકાય એમ છે, પણ ટૂંકી વાતનું બધાય સમજી જાય કે દોસ્તો આપણા બધાએ સંકલ્પ લેવાનો છે. આપણે નક્કી કરવાનું છે કે આ ગુજરાત 2027માં કઈ દિશામાં આગળ વધશે. આ ગુજરાતની જનતાની સુખ શાંતિ અને સલામતી માટે કેવી વ્યવસ્થા હશે. આ અમદાવાદમાં છાશવારે ગુંડાઓ, લુખ્ખાઓ, બુટલેગરો બેફામ બનીને રોડ ઉપર ફરે, તલવારો લઈને નીકળી જાય ને પોલીસની પીસીઆર ઉપર તલવારો મારે, એ સીન અહીંયા બાપુનગરમાં જ આપણે જોયા છે. ડ્રગ્સની ગોળીઓ પી પીને ગમે ત્યાંથી ગાડીઓ ચલાવે, ગમે તેની ઉપર ગાડીઓ ચડાવી દે. ક્યાંક રક્ષિત નીકળે, ક્યાંક તક્ષ પટેલ નીકળે, ક્યાંક વિસ્મય પટેલ નીકળે. કોઈ નબીરો ગાડી લઈને નીકળે ને આપણી જેવા નિર્દોષને કચડી મારે, એની ફરિયાદ કયા ભાજપ વાળાને કરવાની? દોસ્તો, જાગવાની આપણે બહુ જરૂર છે. આજે ગુજરાત પોકારે છે, ગુજરાતનો આત્મા પોકારે છે, ગુજરાતનું જમીન પોકારે છે કે જાગો ગુજરાતીઓ, જાગો ગુજરાતીઓ. અને આ ભાજપને ભગાડો મારા વાલા ગુજરાતીઓ, એવું ગુજરાત આપણને પોકારી પોકારીને કહ્યું. દોસ્તો, તમે બધાય જાગો. ઈશ્વર આપણને ખૂબ બળ આપે, ભગવાન આપણને શક્તિ આપે કે આપણે ગુંડાઓ સામે, તાકાતવાળા લોકો સામે લડી શકીએ. ઈશ્વર આપણા સંકલ્પની અંદર એવું બળ ભરે કે આપણો સંકલ્પ, આજે લીધેલો સંકલ્પ, ગુજરાતની અંદર પરિવર્તન લાવવાનો સંકલ્પ જીતે અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ઓકે, બોલો ભારત માતા કી ઇન્કલાબ. એટલે ઉપવાસ તો બધાએ કહી રહ્યા છે, પણ થોડુંક મજબૂત રહેવાનો છે. એક દિવસના ઉપવાસમાં ઢીલા પડીશું તો મેળ નહીં પડે. મંચસ્થ મહાનુભાવ ગોપાલરાયજી, ગોપાલભાઈ, જ્વેલબેન, સુરેશસિંહજી, રાજુભાઈ, કરશન બાપુ, હિમાંશુભાઈ, તમામ આગેવાન લીડરો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો કે જેમણે 2027માં મજબૂતાઈથી સરકાર બનાવવાની નેમ લીધી છે. મિત્રો, આજે અહીંયાથી 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, અને તમે બધા ભાગ્યશાળી છો, તમે બધા લકી છો કે આજથી ગુજરાતમાં પરિવર્તનની પહેલી સભા જો ફૂંકાણી હોય તો એ બાપુનગરના ઇલાકામાંથી ફૂંકાણી છે. મિત્રો, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. અને હંમેશા આપણે ગુજરાતીઓ કંઈક નવું કરવા ટેવાયેલા છીએ. મિત્રો, ભાજપ લોકપ્રિય નથી. ભાજપ લોકપ્રિય નથી, પણ અત્યાર સુધી મજબૂત વિકલ્પ ન મળ્યો. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા ઉપર મિત્રો ગુજરાતના 7 કરોડ નાગરિકો એક આશાની દૃષ્ટિએ જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો નાગરિક, આમ આદમી પાર્ટીનો સૈનિક અમને ગુજરાતમાં ભાજપના ભરડામાંથી બહાર લાવશે. મિત્રો, જે રીતે ગુજરાતમાં હાલત બની છે, બળાત્કારો થાય છે છાશવારે, બાંગ્લાદેશીઓ મિત્રો 10-10, 30-30 વર્ષથી હજારો બાંગ્લાદેશીઓ જો અહીંયા રહેતા હોય અને તમારી મારી હાલત જો ખરાબ થઈ જતી હોય, એવી હાલત કરી નાખતા હોય, ડ્રગ્સના વેપલા ચાલતા હોય, માતા બેન દીકરીઓની હત્યાઓ થતી હોય, તો આ ગુજરાતમાં બદલાવ લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ? જોરથી બોલો, લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ? અને એટલા માટે આજે પરિવર્તન સભાના આપણે સાક્ષી બન્યા છીએ. મિત્રો, આજથી શરૂઆત થઈ છે. આગામી સમયમાં ગુજરાતમાં 182 વિધાનસભામાં પરિવર્તન સભાઓ કરવામાં આવશે. આપણે ગુજરાતીઓને ભાજપની ભરડામાંથી બહાર લાવવું છે. અજગર જેવો ભરડો લઈ લીધો છે ભાજપે, એમાંથી ગુજરાતીઓને મુક્ત કરાવવા છે. અને મને પૂરો વિશ્વાસ છે, મને એક ભાજપના નેતા મળ્યા, મને કહી, સુદાનભાઈ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કઈ ઘંટીનો લોટ ખાય છે? મેં કીધું, શું થયું?
મને કે અમારા ભાજપના 1000 હોય અને તમારો એક ખેસની ટોપી પહેરી હોય ને તોય બૂથનું મૂકે આવો મજબૂત કાર્યકર્તા મિત્રો આ હિન્દુસ્તાનમાં એક જ પાર્ટીમાં છે, આમ આદમીમાં છે. આમ આદમી પાર્ટીની એટલી તાકાત છે મિત્રો, અને મને તો પૂરો વિશ્વાસ છે કે તમે 1000 છો. મને ખબર છે સમય થવા આવ્યો છે, હજી આપણે ગોપાલ રાયજીને પણ સાંભળવાના છે. વધારે ન કરતા મારે એટલું જ કહેવું છે કે આજે આપણે સંકલ્પ લેવાનો છે. આજે મેં પણ પ્રતિક ઉપવાસ કર્યો છે. ગુજરાતની પીડા જોવાતી નથી મિત્રો. ગુજરાતમાં આપણે 560 જગ્યા ઉપર ઉપવાસ કર્યા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા. અત્યારે આપણે પારણા કરીશું, પણ એની સાથે ગુજરાતના હજારો નાગરિકો જોડાયા છે મિત્રો. લાખો નાગરિકો અત્યારે ઉમ્મીદથી જોઈ રહ્યા છે. એટલા માટે હું એક સંકલ્પ આપણે લેવડાવીશ, પછી આપણે આપણા આગેવાનને સાંભળીશું. કારણ કે આમાં તમને બધાને બધી ખબર છે, વધારે સમય 9:30 થવા જયું છે, પારણા કરવાના છે. સંકલ્પ આપણે લેશું. પહેલા સૌ લોકો મજબૂતાઈથી ગુજરાતમાં પરિવર્તન લાવવું છે કે નથી લાવવું? હાથ ઊંચો કરો, એમ નબળી વાત નહીં ચાલે. હા, એમ પરિવર્તન લાવવું છે કે નથી લાવવું? અને લાવવું છે તો ભાજપની તમામ તાનાશાહી સામે ખુલ્લી છાતીએ લડવાની તાકાત રાખવાની છે. અને હું એક એક કાર્યકર્તાને કહું છું કે તમે આપણે એક વસ્તુ આપણે ઊભી કરવાની છે કે જેમાં આપણે એક થઈ મજબૂતાઈથી લડવાનું છે. मजबूताई एक काम करते हैं, संकल्प एक करवा लेते हैं, फिर आपकी स्पीच कर लेते हैं. अच्छा, कैंडल बटवानी है? हाँ ठीक है, ओके. कैंडल बट गई है? कैंडल બધા પાસે આવી ગઈ છે મિત્રો? કારણ કે સમય ઓછું છે એટલા માટે હું કહી રહ્યો છું કે બહુ ટૂંકમાં મારું ભાષણ પણ હું ટૂંકમાં કરવા માંગુ છું. કારણ કે આપણે અગત્યની મુદ્દો એ છે બધાય અત્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરે. એક પણ વ્યક્તિએ અત્યારે આ સભા મંડળ છોડવાનું નથી, કારણ કે આપણે ગોપાલ રાયજીને પણ સાંભળવાના છે, સંકલ્પ લેવાના છે, પારણા કરવાના છે. પણ મિત્રો એક વાત ધ્યાન રાખવાની છે, ગુજરાતમાં ભાજપના રાજમાં ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, એમની ઉપર લાઠીઓ વરસાવાય છે. અને એટલા માટે આપણી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હમણાં આજે જ અમૂલ દૂધમાં 2 રૂપિયા વધ્યા. મોંઘવારી માજાએ મૂકી છે મિત્રો. માલધારીઓને ભાવ નથી મળતું. હું માલધારીનો દીકરો છું, મને ખબર છે. માલધારીઓના દૂધના ભાવ નથી મળતા, પણ ભાજપના મળતિયાઓએ સહકારી ક્ષેત્રને પણ છોડ્યું નથી. અને એટલા માટે થઈ અને આખા ગુજરાતમાં હજારો કરોડનો દૂધનો વેપલો પણ આ લોકો કરી રહ્યા છે મિત્રો. મિત્રો મેં જાણ્યું છે કે દૂધ પણ માલધારીઓ જ્યારે દૂધ ભરાવા ડેરીએ જાય ત્યારે ભાજપના આગેવાનો એમાં પણ 2 દોરાની કટકીઓ કરી અને કરોડો રૂપિયાનો વેપલો કરે છે. આ પણ આપણે જોયું છે. આજે સૌએ એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે અંદરો અંદર મતભેદો ભૂલી જવાના છે, મનભેદો ભૂલી જવાના છે, કોણે શું કર્યું એ ભૂલી જવાનું છે. આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે મિત્રો આમ આદમી પાર્ટીનું, કે ગુજરાતની જનતાને આ ભાજપના ત્રાસથી છોડાવવાનો છે. મિત્રો અંગ્રેજો, એક વાત વિચાર કરો તમે, અંગ્રેજો જ્યારે ભાજપ ઉપર વેપાર કરવા આવ્યા અને 200 વર્ષ ગુલામી આપણે સહન કરવી પડી, ત્યારે આ 30 વર્ષની ભાજપની ગુલામીને હવે તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે. મિત્રો આજે આપણે સંકલ્પ લેવાના છીએ અને એ સંકલ્પ એવી રીતે લેવાના છીએ કે જેમાં ગુજરાતનો એક એક નાગરિક સાક્ષી બનવાનો છે આ સંકલ્પને. આજે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે પ્રતિક ઉપવાસ કર્યા. પ્રતિક ઉપવાસમાં મિત્રો ઠેર ઠેર લોકો ફેસબુક લાઈવ થયા. અહીંયા પણ કેટલા લોકો ફેસબુક વાપરે છે, એ પોતાના ફેસબુક ખોલે અને ફેસબુક લાઈવ ચાલુ કરે પોતાના પણ. એક બાજુ ફેસબુકમાં તમે લાઈવ કરો,
બીજી બાજુ આપણે કેન્ડલ માર્ચ લગાવીશું અને સંકલ્પ લેશું. મિત્રો, હું એટલા માટે કહી રહ્યો છું કે હવે ભાજપ વાળાના ત્રાસથી મીડિયા વાળા સારા છે પણ બિચારા બતાવતા નથી. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લડે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જેલમાં જાય, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા મજબૂતાઈથી પોતે પોતાના પરિવારથી પણ વિખોટો થાય, છતાંય આ ભાજપના ડરથી આજે તમામ મીડિયા સર્કલ પણ ચૂપ છે. અને એટલા માટે આપણે સૌની જવાબદારી બની છે, આપણે સૌ એક થઈએ અને એના માટે થઈ આપણે સંકલ્પ લેશું. બધે પહોંચી ગઈ છે કેન્ડલ માર્ચ, કેન્ડલ બધાય લાગી જાય એટલે સંકલ્પ લેશું. અને સંકલ્પ લીધા પછી કોઈએ જવાનું નથી. માનનીય ગોપાલ રાયજીને આપણે સાંભળવાના છે. દિલ્હીમાં જેમણે 10 વર્ષ સુધી કેબિનેટ મંત્રી તરીકે રહ્યા છે, સંગઠનમાં જેમની પકડ છે અને એક એક નાગરિકને શાંતિથી સાંભળી, એક એક કાર્યકર્તાને સાંભળી અને જોશ પૂરો પાડે છે એવા ગોપાલ રાયજી જ્યારે આપણી વચ્ચે હોય, ગુલાબજી, દુર્ગેશ પાઠકજી અને સર્વ આગેવાનો ગુજરાતમાં, મિત્રો, ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવવા માટે આવ્યા છે. એટલે આપ સૌ એક કામ કરો, જ્યાં કેન્ડલ માર્ચ નથી ત્યાં મોબાઈલની લાઈટ ચાલુ કરો. ચાલો આપણે સંકલ્પ લેશું. જ્યાં પણ કેન્ડલ માર્ચ નથી પહોંચી ત્યાં મોબાઈલની લાઈટ ચાલુ કરી દો. આપણે આ સંકલ્પ લેવાનો છે અને આનું આખા ભારતમાં મેસેજ આપવાનો છે. મિત્રો, પૂરા ભારતમાં એક મેસેજ જશે કે આમ આદમીનો કાર્યકર્તા હવે ગુજરાતની 7 કરોડની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવીને રહેશે. અને એ સંકલ્પ સાથે આજે આપણે પાલના કરવાના છીએ. તો સૌ મિત્રો મોબાઈલ લાઈટ ચાલુ કરી દો. જેને પણ બાકી છે બધા મોબાઈલ લાઈટ ચાલુ કરો જ્યાં કેન્ડલ માર્ચ નથી પહોંચી ત્યાં. અને બાકી બધા આગેવાનો આપણી સાથે જ્યાં પણ ખડે ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ, બધા લોકો ઊભા થઈ જાઓ. ટોર્ચ બધા ચાલુ કરી દો, બધા લોકો ટોર્ચ ચાલુ કરી દે જ્યાં કેન્ડલ પહોંચી નથી ત્યાં. હું બોલું એટલે તમારે તમારું નામ બોલવાનું છે, સંકલ્પ લેવાનો છે. અને આ સંકલ્પ 2027 સુધીનો છે. આપણે આજે ગુજરાતના 65મા સ્થાપના દિવસની ક્રાંતિકારી દિવસે તમે, હું બોલું એ પાછું તમારે બોલવાનું છે. સંકલ્પ આપણે લઈ રહ્યા છીએ. આજે ગુજરાતના સ્થાપના દિવસના ક્રાંતિકારી દિવસે હું ઈશુદાન ગઢવી, તમે તમારું નામ બોલો, સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની સ્થાપના માટે થયેલા મહાગુજરાત આંદોલન, એના શહીદોના સપનાનું ગર્વ ગુજરાત બનાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતને પોતાના દુઃખ દર્દને ડર્યા વિના બોલી શકે એવું ગુજરાત બનાવીશું. ગુજરાતના યુવાનોને નશાના આગમાં હોમવા નહીં દઈએ એવું ગુજરાત બનાવીશું. ગુજરાતના ખેડૂતોને કરજ મુક્ત ખેતી અપાવીને ખેત મજૂરોને સમૃદ્ધ બનાવીશું. ગુજરાતની કાયદો વ્યવસ્થાને સુધારીને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક બાળકને અને યુવાનોને વિશ્વ સ્તરીય શિક્ષણ મફતમાં આપીશું. ગુજરાતના દરેક નાગરિકને સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડીશું. ગુજરાતના દરેક યુવાનોને સારામાં સારી નોકરી અને વ્યવસ્થા પૂરી પાડીશું.
અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની તમામ સમસ્યાઓ માટે જવાબદાર એવી ભ્રષ્ટાચારી ભાજપના કુશાસનને હટાવીશું. બોલો ભારત માતા કી ઇન્કલાબ. જય જય ગરવી ગુજરાત. મિત્રો તમે અત્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરજો. માનનીય ગોપાલરાયજી પોતે અત્યારે આપને સંબોધન કરશે અને જ્યાં સુધી हम सब लोगों ने गुजरात स्थापना दिवस के अवसर पर सुख समृद्धि शांतिपूर्ण विकसित गुजरात बनाने का संकल्प लिया है. मैं चाहता हूं कि जितने लोग गुजरात के यहां मां, हमारे पिता तुल्य भाई बहन, छोटे बड़े जितने यहां बैठे हैं आज के इस परिवर्तन सभा में, मैं चाहता हूं एक बार दोनों हाथ के मुट्ठियां बांध करके सभी लोग दोनों हाथ ऊपर करेंगे. जिसके पास हाथ है दोनों हाथ के मुट्ठियां कस के बांध लो और पूरे ताकत से आवाज निकलनी चाहिए, भारत माता की, भारत माता की. इनकलाब, इनकलाब, वंदे वंदे. साथियों, आज गुजरात का वो दिन है जिसको पूरा गुजरात आज स्थापना दिवस के रूप में मनाता है. आज 1 मई है. 1 मई आज वो भी दिन है. पूरा देश और पूरे गुजरात का श्रमिक वर्ग इसे मजदूर दिवस के रूप में मनाता है. साथियों, लंबे समय से आप यहां पर बैठे हैं और सुबह से लेकर के आज यहां आप में से बहुत सारे साथियों ने उपवास रखा है. स्थापना दिवस के दिन न सिर्फ अहमदाबाद में, न सिर्फ गांधीनगर में, बल्कि पूरे गुजरात के अंदर उत्तर दक्षिण पूरा पश्चिम साबरकांठा बनासकांठा से लेकर के बड़साल बड़दौली तक, छोटा उदयपुर से लेकर के और जूनागढ़ तक पूरे गुजरात के अंदर गुजरात के इतिहास में पहली बार लोगों ने उपवास रखा है और संकल्प लेने का काम किया है. आज जो गुजरात के लोगों को मिला है वो गुजरात नहीं है जिस गुजरात के लिए इंदुलाल याग्निक के नेतृत्व में गुजरात के नौजवानों ने अपनी जान की कुर्बानी दी, गुजरात के मजदूरों ने लड़ाई लड़ी, गुजरात के खेड़तों ने लड़ाई लड़ी, गुजरात के महिलाओं ने लड़ाई लड़ी. गुजरात की स्थापना भीख में नहीं बनी. गुजरात की स्थापना इस भारत के अंदर सबसे समृद्ध और सम्मानपूर्ण जीने वाले गुजरात राज्य को बनाने के लिए बनी. लेकिन धीरे धीरे 23 साल तक लगातार 1960 के बाद कांग्रेस ने शासन किया, लेकिन लोगों ने बार बार कांग्रेस की सरकार बनाई. 23 साल पूरा होने के बाद गुजरात के लोगों ने संकल्प लिया, सरकार का अहंकार अब सर के ऊपर जा रहा है, बदलाव चाहिए. और गुजरात के अंदर छात्रों ने नवनिर्माण आंदोलन शुरू किया और कांग्रेस की अहंकारी और तानाशाही सरकार को उखाड़ करके फेंक दिया. फिर वही परिस्थिति गुजरात में पैदा हुई है. 30 साल हो गया भाजपा को गुजरात में सरकार बनाते हुए, 30 साल हो गया भाजपा को सरकार चलाते हुए, लेकिन आज नारा तो विकसित गुजरात का है, लेकिन हकीकत है कि डरा हुआ गुजरात भाजपा ने पैदा कर दिया. आज अगर किसान को कोई दर्द है बोलने जाता है तो बोल नहीं सकता, डर लगता है. आज छात्रों को कोई समस्या है, कोई दर्द है, पीड़ा है, बोलने जाता है तो बोल नहीं सकता है, डर लगता है. आज नौजवानों को रोजगार नहीं मिलता, डर लगता है, बोलना चाहता है, बोल नहीं पाता है. आज महिलाओं के साथ अगर गलत काम होता है, बोलना चाहती है पीड़ा, लेकिन बोल नहीं सकती है. मजदूरों को मजदूरी नहीं मिलती, वो बोलना चाहता है लेकिन दर्द है सीने में, लेकिन बोल नहीं सकता है. आज हम जहां बैठे हैं
यहां के लोगों को नोटिस आया है घर उजाड़ने के लिए। सीने में दर्द है, कल कहां जाएंगे नहीं पता। तड़प रहा है लेकिन वो बोल नहीं सकता, डर लगता है। गुजरात का बच्चा बच्चा आज तड़प रहा है लेकिन डर लगता है, बोल नहीं सकता है। मैं विकास, विकसित, समृद्ध दावा करने वाले भाजपा की सरकार से कहना चाहता हूं, इस गुजरात स्थापना दिवस के अवसर पर, आज स्थापना दिवस है, एक दिन के लिए गुजरात में भाजपा सरकार ऐलान कर दे। आज गुजरात के लोग अपने दिल की बात कह सकते हैं। कोई एफआईआर नहीं होगा, कोई गिरफ्तारी नहीं होगी, किसी को नहीं धमकाया जाएगा, किसी को कुर्की नहीं होगी, किसी को डर नहीं दिखाया जाएगा। एक दिन के लिए गुजरात को आजाद कर दो, गुजरात के लोग बता देंगे गुजरात की सच्चाई क्या है, दिल में जो डर है, दर्द है, वो बता देंगे। गुजरात सड़क पर होगा, उस दिन आजादी का दिन होगा गुजरात को। मैं भाजपा सरकार को चुनौती देता हूं, एक दिन घोषित कर दो, सिर्फ एक दिन, जिस दिन गुजरात के लोग निर्भय हो करके अपने दर्द को बयां कर सकते हैं, बोल सकते हैं, जुबान खोल सकते हैं। एक दिन की आजादी दो, गुजरात की सच्चाई पूरे दुनिया को पता चल जाएगी। अगर हिम्मत है भाजपा के लोगों में, चुनौती स्वीकार करो, दिन बताओ, गुजरात अपना हल बताएगा, अपना दर्द बताएगा। एक दिन के लिए तुम छूट दो गुजरात के लोगों। आज हम संकल्प लेने के लिए इकट्ठा हुए, गुजरात में बदलाव के लिए, गुजरात में परिवर्तन के लिए। गुजरात 23 साल से अगर भाजपा की सरकार को झेल रहा है तो 23 साल से कांग्रेस को वोट दे दे करके वो निराश भी हो चुका है। आज पूरे गुजरात में एक ही बात है, भाजपा जरूरी नहीं है, भाजपा गुजरात की आज मजबूरी है, क्योंकि सामने कांग्रेस बैठी है जिसे एक बार नहीं, दो बार नहीं, तीन बार नहीं, चार बार नहीं, पांच बार नहीं, बार 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 बटन दबाते दबाते लोग थक गए। कांग्रेस के नेता भी थक गए और जनता भी थक गई। मैं गुजरात के लोगों से कहना चाहता हूं, गुजरात के अंदर विकल्प चाहिए और विकल्प पार्टियां नहीं बनाती हैं। आप वो गुजरात की धरती में पैदा हुए हो, ऊपर वाले ने आपको जन्म दिया है। आप कुछ भी होता है कहते हो डर लगता है, अरे याद करो अंग्रेजों के जमाने में भी गुजरात की धरती ने ऐसे वीरों को पैदा किया, महात्मा गांधी को पैदा किया, सरदार पटेल को पैदा किया। अरे जो गुजरात की धरती के कोख से ऐसे बेटे बेटियां पैदा हुए जो 7 समंदर पार पूरे दुनिया में जिन अंग्रेजों के राज का सूरज नहीं डूबता था, उनके सामने नहीं डरते थे। तो आज की गुजरात की भाजपा सरकार की कितनी क्षमता है, एक बार हिम्मत करो। पहलवान की पहलगांव की घटना हुई, निर्दोष लोग मारे गए, यही गुजरात है। आप सबने देखा किस तरह से सूरत के अंदर, भावनगर के अंदर गुजरात के बेटे भी जाकर के वहां शहीद हो गए। आप डरते हो, उस वीडियो को सबने देखा है। परिवार के लोगों ने किस तरह से भाजपा के नेताओं के सामने हिम्मत दिखाई है। अरे अगर हमारी बहन हिम्मत दिखा सकती है, कब तक बर्दाश्त करोगे? आज बोलने का वक्त आ गया है, हिम्मत दिखाओ, गुजरात में बदलाव लाओ। और जन संकल्प के साथ गुजरात स्थापना आंदोलन, गुजरात महाआंदोलन के वीरों ने शहादत देते, जिस संकल्प के साथ नवनिर्माण के छात्रों ने शहादत देते, जिस संकल्प के साथ आजादी के लड़ाई के दीवानों ने शहादत देते, अरे जो गुजरात पूरे देश को आजाद करा दिया, आज वो गुजरात बोलने की गुलामी से तरस रहा है, तड़प रहा है और कोई बोलने की हिम्मत नहीं जुटा। बहुत हो चुका है, अब बस बदलाव की तरफ बढ़ो। आज पूरे गुजरात में हजारों कार्यकर्ताओं ने सुबह से उपवास रख करके संकल्प लिया है। आज अहमदाबाद इस बापू नगर के धरती से, इस परिवर्तन सभा से आज का शंखनाद हुआ है। हमें एक एक कदम आगे बढ़ना है। गुजरात के अंदर अभी वेसावदर का चुनाव हो रहा है। वेसावदर के चुनाव में
पूरी भाजपा ताकत लगा रही है और पीछे से कांग्रेस को भी लगा रही है। कुछ भी हो जाए, गोपाल इटालिया और आम आदमी पार्टी नहीं जीतना चाहिए। भाजपा बेचैन है। जिस दिन गोपाल इटालिया का हमने घोषणा की कि चुनाव लड़ेंगे विसावदर से, पहली बार मुख्यमंत्री भागा 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 विसावदर पहुंच गया। लेकिन मैं आपसे कहना चाहता हूं, भाजपा ने ठाना है गोपाल इटालिया को हराना है, लेकिन गुजरात ने ठाना है किसी भी कीमत पर विसावदर से गोपाल इटालिया को जिता करके विधानसभा पहुंचाना है, जिसमें कोई तो वहां पहुंच करके ये बात उठा सके, गुजरात की आवाज को उठा सके। इसलिए आपसे कहना चाहता हूं, आज का जो संकल्प सभा है, आज के परिवर्तन सभा है, आपसे कहना चाहता हूं तैयारी करो गुजरात में बदलाव की। अभी गोपाल इटालिया जी कह रहे थे कहीं भी नौजवान जाता है रोजगार के लिए धक्का खाना पड़ता है, खेडूत जाता है धक्का खाना पड़ता है, मजदूर जाता है धक्का खाना पड़ता है, महिलाएं जाती है धक्का खाना पड़ता है, व्यापारी जाता है धक्का खाना पड़ता है। अरे कब तक धक्का खाओगे? भाजपा सरकार को एक धक्का दो, धक्का की लाइन खत्म हो जाएगी। इसके लिए तैयारी करो, इसकी तैयारी करो। आज संकल्प लेकर के पूरे गुजरात में संकल्प लिया है। अलग अलग जिलों में, अलग अलग तालुका में, अलग अलग नगर पालिका में, अलग अलग महानगर पालिका के वार्ड में आज हमारे साथी उपवास पर बैठे हैं। उन्होंने आज संकल्प लिया है। इस संकल्प की शुरुआत होगी विसावदर से। विसावदर जीत करके सेमीफाइनल जीतना है। अगला जो नगर छोटे चुनाव चुनाव आ रहा है, जो वार्ड के चुनाव आ रहा है, उसे जीत करके क्वार्टर फाइनल जीतना है और 2027 में गुजरात के अंदर फाइनल मैच करके गुजरात में परिवर्तन लाना है। इसके लिए संकल्प लो, इसके लिए तैयारी करो। हम सब मिलकर के इस लड़ाई को लड़ेंगे और सब मिलकर के इस लड़ाई को जीतेंगे। आज हम सब ने गुजरात स्थापना दिवस पर बदलाव का संकल्प लिया है। साथ ही साथ पूरा देश इससे आहत है। पहलगांव में जिस तरह से हमारे निर्दोष भारतीयों की हत्या की गई है, हम इस सभा के माध्यम से भी सरकार से मांग करते हैं, निर्दोषों को हत्या करने वाला मानवता का हत्यारा है और हत्यारों के साथ किसी तरह की रियायत नहीं होनी चाहिए। पूरा देश सरकार के साथ है, सरकार को इसका हिसाब लेना पड़ेगा। सरकार जो पीछे कर रही है, एक एक दिन खराब कर रही है, पूरा देश चाहता है इसका हिसाब करो। जिससे जिन्होंने निर्मम हत्या की है, हत्यारों को दोबारा इस तरह की करतूत करने में रूह कांप जाए। आज हम सब उन निर्दोष लोगों की जो हत्या की गई, उन सब को श्रद्धांजलि देते हैं। उनके परिवार के लोगों के साथ हम खड़े हैं और हम सरकार से कहना चाहते हैं, जिन जिन लोगों का परिवार निर्दोष रूप से मारा गया है, उनके परिवार के लोगों को 1 करोड़ रुपए की सम्मान राशि दिया जाए, जिनसे उनके बच्चों की परवरिश हो सके, उनके माँ बाप की सेवा हो सके, क्योंकि वो उनका कोई गुनाह नहीं था, उन्होंने अपनी जान गंवा दी। इसलिए आज हम सब ये संकल्प लेने के लिए इकट्ठा हुए हैं। मैं आप सब लोगों को बधाई देना चाहता हूं। इतनी बड़ी तादाद में आप आज इस स्थापना दिवस पर यहां इकट्ठा हुए हैं। ये शुरुआत हुई है, अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई लड़ने को तैयार हो? कितने लोग तैयार हो लड़ाई लड़ने को? जीतने को कितने लोग तैयार हो? कितने लोगों को भरोसा है लड़ाई लड़के जीत सकते हो? दोनों हाथ ऊपर कर दो जिसको भरोसा है तो दोनों हाथ ऊपर करके हाथ खाली कर लो। मेरे साथ एक नारा लगाना है, मैं बोलूंगा लड़ेंगे, आपको बोलना है जीतेंगे। दोनों हाथ ऊपर करके तालियां बजाते हुए लड़ेंगे, 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 अरे लड़ेंगे, अरे लड़ेंगे, अरे लड़ेंगे, अरे लड़ेंगे, अरे लड़ेंगे। भारत माता की। अब हम सभी लोग पूरे गुजरात के अंदर लोगों ने व्रत रखा है, लोगों ने अपना उपवास तोड़ा है, लेकिन अभी यहां पर हम सब लोगों को अपना उपवास तोड़ना है। अभी सभी लोगों को उपवास तोड़ने के लिए व्यवस्था की गई है। सभी साथी मिलकर के अपना उपवास तोड़ेंगे
और फिर अपने अपने इस संकल्प के साथ अपने घर जाएंगे और लड़ाई की शुरुआत करेंगे। बहुत बहुत शुक्रिया। सभी साथी बैठे रहे।